ચેલેન્જ લેખક કનુ ભગદેવ પ્રકરણ 1 કેસની શરૂઆત કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જ્યારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય વિશાળ અને ખૂબસૂરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે તેઓને સ્પેશિયલ કેસ તરીકે ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી. આજકાલ કરતાં ઘણા વખતથી નાગપાલ અને દિલીપ બલરામપુરમાં હતા. દિલીપ એક ખાનગી કેસના અનુસંધાનમાં જ અત્યારે લલિતપુર આવ્યો હતો. લલિતપુર ખૂબ મોટું, આશરે 25 લાખની વસ્તી ધરાવતું ઔદ્યોગિક શહેર હતું. એરપોર્ટમાંથી બહાર નીકળી એક રિક્ષામાં બેસીને તે શહેરના માથાભારે અને બદનામ ઇલાકા તરીકે ઓળખાતા ઉસ્માનપુરામાં પહોંચી ગયો. અગાઉ તે ઘણી વખત અહીં આવી ગયો હોવાથી લલિતપુર શહેરથી તે પરિચિત હતો. ઉસ્માનપુરા બેહદ ખતરનાક વિસ્તાર છે એ હકીકત તે જાણતો જ હતો. ઉસ્માનપુરામાં દારૂ, જુગાર અને નશાકારક દ્રવ્યોના છુપા અડ્ડાઓ હતા. દેશી શરાબથી માંડીને હેરોઇન, બ્રાઉન શુગર વગેરે બધું જ અહીં મળતું હતું. અહીં વાત વાતમાં છુરીઓ ઉછળતી રહેતી હતી. પોલીસે અનેક વખત અહીં દરોડાઓ પાડ્યા હતા, પરંતુ કોણ જાણે કઈ રીતે અહીં વસતા બદમાશોને તેમના આગમનની અગાઉથી ખબર પડી જતી હતી. પરિણામે પોલીસના આગમન પહેલા જ તેઓ બધું સગે વગે કરી નાખતા હતા અને પોલીસ નિષ્ફળ થઈ હાથ ઘસીને રહી જતી હતી. રિક્ષાવાળાને ભાડું આપીને વિદાય કર્યા પછી એણે એકાદ બે રાહદારીઓને પૂછીને માય ભુવન નામનું 3 માળનું વિશાળ મકાન શોધી કાઢ્યું. માય ભુવનના દરેક માળ પર બંને તરફ 3 ફ્લેટ હતા અને દરેકમાં લોખંડી ગ્રીલ્સ જડેલી અલગ અલગ બાલ્કની હતી. પોતાની સૂટકેસ નીચે મૂકીને એણે આજુબાજુના મકાનો પર નજર દોડાવી. માયા ભુવનની જમણી તરફ એક જર્જરિત મકાન હતું અને ડાબી તરફ માયા હોટેલ હતી. હોટલ 3 માળની અને નવા જેવી લાગતી હતી, પણ એનું બાંધકામ તો જૂની ઢબનું જ હતું. એ હોટલના પણ દરેક રૂમમાં ગ્રીલ્સ જડાયેલી બાલ્કનીઓ હતી. હોટલ અને માયા ભુવનની વચ્ચે માંડ 8-9 ફૂટ જેટલું અંતર હતું તથા બંને ઇમારતોની બાલ્કનીની રેલિંગનો બહારનો ભાગ જાણે કે એકબીજાને સ્પર્શતો હતો. કદાચ બંને ઇમારતનો માલિક કોઈ એક જ માણસ હતો. એણે એક બિલ્ડિંગમાં ફ્લેટ અને બીજામાં હોટલ બનાવી હતી અને એ કારણસર જ બંને ઇમારતોના નામ પણ એણે કદાચ એક સરખા રખાવ્યા હતા, માયા ભુવન અને માયા હોટલ. સૂટકેસ ઊંચકીને દિલીપ હોટલના કાઉન્ટર પર પહોંચ્યો. હોટલ બહારથી જેટલી બિસ્માર લાગતી હતી, અંદરથી એટલી જ સારી હતી. કાઉન્ટર ઉપર એક દુબળો પાતળો માણસ બેઠો હતો. દિલીપ સામે જોઈને એના ચહેરા પર આવકારદાયક પણ ધંધાદારી સ્મિત ફરક્યું. પછી એણે એક મોટું રજિસ્ટર ઉઘાડીને દિલીપ સામે સરકાવ્યું. મારે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. દિલીપે રજિસ્ટર પર ધ્યાન આપવાને બદલે હોટલના કાઉન્ટર રિસેપ્શનિસ્ટને કહ્યું. ફરમાવો, એણે જવાબ આપ્યો. આ હોટલની બાજુના મકાનનું નામ માયા ભુવન છે. દિલીપે 50 રૂપિયાની એક નોટને આંગળીઓ વચ્ચે ફેરવતા કહ્યું. તમારી બાજુમાં જ એ મકાન હોવાથી તમને એની અંદરના ભાગનો ખ્યાલ હોવો જોઈએ એમ હું માનું છું. હા છે, બોલો, તમારે શું જાણવું છે? 15 નંબરનો ફ્લેટ ક્યાં છે એ મારે જાણવું છે. હા, હું જાણું છું. શિયાળ જે લોલુપતા ભરી નજરે હાડકાને જુએ એ રીતે રિસેપ્શનિસ્ટની આંખો દિલીપના હાથમાં જકડાયેલી નોટ પર સ્થિર હતી. દિલીપે નોટ નીચે દબાવીને મૂકી દીધી. રિસેપ્શનિસ્ટે નોટ ખેંચીને આંખના પલકારામાં ક્યાંક અદૃશ્ય કરી દીધી. સાહેબ, એના ચહેરા પર સ્મિત ફરકતું હતું. ફ્લેટ નંબર 15 એ મકાનના ત્રીજા. Sample complete. Ready to continue?